હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? તમે બધા જ મજામાં હશો અને તમે બધા જ અમારા વિડીયો પણ જોતા હશો અને કદાચ ના પણ જોયા હોય તો ચોક્કસ એકવાર અમારા આ વિડીયો જોતા રહેજો અને દીકરાના ઘરની મુલાકાત પણ લેતા રહેજો. કારણ કે જય માનવ સેવા પરિવાર દ્વારા ઘણી બધી વિવિધ સેવાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં આજે પવિત્ર અમાસનો દિવસ છે, તારીખ 27/5/2025 અને મંગળવાર. સ્વ રજુલાબેન રણજીતભાઈ સોની, જે એમના પરિવાર તરફથી પણ આજે આપણને સહયોગ પ્રાપ્ત થયો છે. અયાંશ જાડેજા, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયેલો છે. હિતેશભાઈ રમેશભાઈ મિત્તલિયા, એમના તરફથી પણ આજે આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. ધર્મેશ કુમાર ઘનશ્યામભાઈ પંડ્યા, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, એમના પરિવાર તરફથી પણ આજે આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. વંશ પટેલ યુકે, એમના તરફથી આજે જે દીકરાના ઘરમાં જે વડીલો રહે છે એમાં પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. સાથે સાથે આપણું જે પાંજરાપોળ જે ચાલી રહ્યું છે, જે ગૌશાળા કહેવામાં આવે છે, એમાં ગૌ સેવા પેટે પણ એમનો સહયોગ પ્રાપ્ત થયેલો છે. હિતેશભાઈ અરવિંદભાઈ પટેલ, એમનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસની આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ. મા અન્નપૂર્ણા સતમ જીવમાં શરદ 100 વર્ષનું આયુષ્ય પ્રદાન કરે અને દરેક દિવસ નિરોગી રાખે એવી આજે જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના ભોજનમાં જોવા જઈએ તો આજનું ભોજન મગ, ભાત, રોટલી, કઢી, બુંદી અને પાપડ, આજે આ મેનુ હતું અને આ મેનુ આપણે દરેક વડીલોને આપવામાં આવ્યું છે અને જે સહયોગી જે દાતાઓ મળ્યા છે એમના થકી જ અમે આ બધા જ કામ કરી રહ્યા છીએ. એ બદલ સર્વે સહયોગી દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી સેવા આ સંસ્થાને તમે અર્પણ કરતા રહેશો. અમારી એવી શુભકામનાઓ છે. અમારા વડીલોના આશીર્વાદ તમારી પર સદાય વરસતા રહેશે એવી જય માનવ સેવા પરિવાર આપને અપીલ કરી રહ્યું છે કે દીકરાના ઘરની એકવાર અવશ્ય મુલાકાત કરો અને સૌ વડીલોને એકવાર આવી અને રૂબરૂ વિઝિટ કરીને સૌને આપ મળી શકો છો. એ બદલ આપનો આભાર.